ખીજાનો 45 લવારો છું હું હે બાપુ તમે સાહેબ તમને કરે છે તમારે જહના ના લાવ મારનો માતાના કહે ભાઈ અને આપણા બનાસ કોઠાનો કરે છું ડંકોના વગડા મારનો માતાના કહે ભાઈ તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું ગરીબ લવાનો છોકરો પણ હું ભોળિયો માણસ છું હું અને કદાચ વગર મારા વગર ના થશે ને મારા વગર ના જ છે ને મારે જહુની ગાદીનો માતા છું મારે મારી માતા દર્શન કરવા આવવું પડશે હાથમાં જાડે કલે ડંકો ના ઉગાડો તો માનને રૂપિયો મેલો ખાલી રૂપિયો સિક્કો અલા રૂપિયો સિક્કો ખાલી મેલો શંકર ચૌધરી ને શું થાય આપણે જિલ્લો આપણા ભાગમાં આવશે મારી માતા જો જિલ્લો ભાગમાં આવે બરાબર ભાઈ આપણે જિલ્લો આપણે ભાગમાં આવે તો આપણે માતા દર્શન કરવા સાહેબ તમે પોતાની જિંદગીમાં તમે રાજકારણ ભગવાને જો બસ લવારી માતા બોલતી છું હું લવારી માતા બોલતી છું બોલજો હા બોલો માતા હું ગરીબ માણસ ઉપાડો પછી મારી અસલ મારી ધાણુદ ની જહુ માતા વગર લે એમ બોલું છું અને હાથ મોદાડો આઠ મોદાડો ઉગવા ના દઉં સાહેબ બોલજો વધારે ના બોલતો પછી તમે રાજકારણ ફરતા છો બાપુ બોલજો
માફ કરજો મને વતન ના બોલે અને તમારા સર્કલમાં છે અને બધાને રાજ કરવાનું ના ફેરવો જ માનો પછી કીર્તિસિંહ વાઘેલા હા આ મારી માતા ચિતાડેલા પુરણસિંહ વાઘેલા વલગમવાળા એમને મારી માતા જીતેલા વદનસિંહના ભાઈ હે અને મારી માતા બોલે ને એ કદાચ કર્યા વગર ના રહે પાછી મારી માતા કર્યા વગર ના રહે બાપુ પછી અને બેન્ડ બાજા લઈને આવજો કદાચ ના જીતાડો મારા સાહેબુ મારા વડીલો મારા અભિનંદન હું તમને આપું છું ખૂબ ખૂબ અને તમારા કાયદાને મોન આપું છું હું તમને અને કદાચ જો મારી સિગોતર માતા મારી લવારે વિઠ્ઠલ ભગતની માતા બોલતી છે હે જો પાછા વતનના બોલતા હોય કોઈ પણ મારી સિગોતર માતા બોલતી છે મારી જહુ મારો ગોગો હે અને અહીંયા પાસે ગોગો જ છે પાછો હે અને ગોગો કદાચ જો અને મારી છતીન કદાચ તમારી બાઈ કુંવાસી થઈ કદાચ કોમ ના કરતી